समझे सो मन कागड़ो पण चालू हंस चाल। अरे समझे सो मन कागड़ो पण चालू हंस चाल। परण कुंवारी कन्या जे मर छोकराओ बेहाल। लोग कहे मन करोड़पति, लोग कहे मन करोड़पति, पर हूँ तो फोकटलाल, पर हूँ तो फोकटलाल। हूँ करोड़पति फोकटलाल, हूँ करोड़पति फोकटलाल, हूँ करोड़पति फोकटलाल। घूंघट नो पट खोलो रानी, घूंघट नो पट खोलो, घूंघट नो पट खोलो रानी, घूंघट नो पट खोलो। शर्माओ नहीं बोलो कहीं तो, शर्माओ नहीं बोलो, शर्माओ नहीं बोलो कहीं तो, शर्माओ नहीं बोलो। चांदी नासिक ताजे बूछे मोहक मुखड़ू तारू, खण 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 खखड़े ढीलू हयू मारू, आ ढीलू हयू मारू। अरे 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 दिलदार ना दिलड़ा ने, आ दिलदार ना दिलड़ा ने, तम प्यार थी ढंढोड़ो, तम प्यार थी ढंढोड़ो। घूंघट नो पट खोलो रानी, घूंघट नो पट खोलो। शर्माओ नहीं बोलो कहीं तो, शर्माओ नहीं बोलो। कड़कड़ती नोटो जेवा तारा भूरा भूरा गाल, झड़झड़ाटी थाशे मुझने जोइन तारी चाल, भाई जोइन तारी चाल। अरे 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 जीवन भर नो साथ निभाऊं, जीवन भर नो साथ निभाऊं। हूँ तो छूबो भोलो, भाई हूँ तो छूबो भोलो। घूंघट नो पट खोलो रानी, घूंघट नो पट खोलो। शर्माओ नहीं बोलो कहीं तो, शर्माओ नहीं बोलो। घूंघट नो पट खोलो रानी, घूंघट नो पट खोलो। शर्माओ नहीं बोलो कहीं तो, शर्माओ नहीं बोलो। घूंघट नो पट खोलो रानी, घूंघट नो पट खोलो, घूंघट नो पट खोलो रानी। रामू, लाल साहब चा મૂકયા બહાદુર જી। બધું જ પાકું થઈ ગયું। આટલું જલ્દી? હા, જમકુ કરાટેના ક્લાસ ચલાવશે અને આ બેન શું નામ કહ્યું તારું? મીરા। મીરા યોગના ક્લાસ ચલાવશે। સાહેબ, આ ગામના બાળકો ખરેખર ભાગ્યશાળી છે। શાળામાં તેમને વિવિધ વિષયનું જ્ઞાન મળશે અને અહીં તેમને કરાટે અને યોગ સાધનાની શક્તિ મળશે। આ ત્રિવેણી સંગમ બાળકોના ચારિત્ર ઘડતર માટે ખરેખર ઉત્તમ કહેવાય। મીરા, હું તને મારી પર્સનલ સેક્રેટરી તરીકે રાખવા માંગુ છું। તો મારે શાળા છોડવી પડશે? તો છોડી દે, હું તને મહિને 1,500 રૂપિયાનો પગાર આપીશ। એમ નહીં, પણ પણ ને બાણ કંઈ નહીં, તું એટલીસ્ટ મારી સામે 10 થી 5 રહે ને તો પણ મને ખૂબ ગમશે। કારણ તું જાણે છે
કારણ કે મારી દીકરીનું નામ પણ મીરા હતું. એ બહાદુર નહીં તલવાર નહીં કાઢ. હું છું, હું મારી ભૂલનો સ્વીકાર કરું છું ભાઈ. ખસી જા, મારા રસ્તામાંથી ખસી જા તું. નહીં એટલે હું માનું છું એ દિવસે જરા મારાથી વધારે પડતું બોલાઈ ગયું, પણ માફી જ માંગવી હોય ને તો લાલ સાહેબની માંગ. મારો રસ્તો શું કામ રોકે છે તું? સમય આવે હું એમની પણ ક્ષમા માંગી લઈશ, પણ બહાદુર તું આજે શું કામ નહીં? હમણાં શું કામ નહીં? મારી હિંમત નથી થતી ને એમની સામે જવાની. અરે એમનો ગુસ્સો હજી સુધી શાંત પડ્યો નથી. અરે એ ઘટના પછી પણ એ રાતે બરાબર ઊંઘી નથી શકતા. કેમ? અરે અડધી રાતે મને કહે છે, બહાદુર તારી તલવાર કાઢ, આજે અહીંયા પટ્ટાબાજી ખેલાશે. નહીં માનું છું કે પણ બહાદુર તું જરા સમજ ને, પ્રેમનું ગાંઠ પણ માણસને પશુ બનાવી દેતું હોય છે ભાઈ. હું જો લક્ષ્મીને ખરા દિલથી ન ચાહતો હોત ને તો એ દિવસે મારી જીભ પણ બેકાબુ ના થઈ હોત. પણ બહાદુર મને એક વાત કહીશ, આ લાલ સાહેબના બીજા લગ્ન વિશે તું પણ સહમત નથી, બરાબર છે? અરે એ દિવસે મેં એમને બહુ સમજાવ્યા હતા, પણ એમણે એકે મારી વાત સ્વીકારી નહોતી. કેમ? અરે એ જો ભભૂતિયો મારા હાથમાં આવી ગયો હોત ને તો એના પર રોલર ફેરવી નાખત. આ ભભૂતિયો કોણ? અરે એ જ જેમણે લાલ સાહેબનો હાથ જોઈ અને એમને આત્મહત્યાના માર્ગે વાળ્યા હતા. તું એક કામ કરજે, આજ અઠવાડિયામાં જઈને એમની માફી માંગી લેજે. હું જરા હિંમત ભેગી કરીને તારી હિંમત ભેગી. હા હું જઈ આવીશ. મારું મીરાની સાથે, લક્ષ્મીનું પેલા સાથે અને કેમ છો? પંકજનું. અરે આવ હું તારો જ વિચાર કરી રહ્યો હતો ને તું અલાદીનના જીનની જેમ ટપકી પડી ટપાંગ. હુકમ કરો મેરે આકા. અરે બેઠો અમારા તો નસીબી બાકા. યાદ છે મેં તને એક વચન આપેલું? શેનું? તારા માટે એક સરસ મજાનું મૂર્તિઓ શોધવાનું. કરવાની શી જરૂર છે? મળ્યો? મળ્યો. પણ પહેલા છે ને હું એટલું હસ્યો, ત્યારે ગયા પછી એટલું હસ્યો. કેમ? મેં કઈ રમૂજ કરી હતી? ના હું મારી જ જાત પર હસતો હતો. છોકરો કાખમાં છે ને મૂર્તિઓ ગામમાં શોધું છું. મારા પંકજને તો જોયો? ના, હજી મુલાકાત નથી થઈ. તો કરો, મુલાકાત કરો, વાતને આગળ વધારો. પણ એ મારા જેવી બાળ વિધવા સાથે પરણશે ખરો? અરે ભાઈ, જેના આદર્શો ઊંચા હોય, જેના વિચારો ઊંચા હોય, એ તારી સાથે તું શું કોઈની પણ સાથે પરણવા તૈયાર થઈ જાય. તમે એને વાત કરી? અરે ભાઈ કરીને, નહીં તો હું આટલી નિખાલસતાથી તારી સાથે વાત કરું. એને શું કહ્યું? શું કે પેલા ઘસીને ના પાડી દીધી અને પછી હસીને હા પાડી દીધી. જાઓ ફતેહ કરો. જો હુકમ મેરે આકા. હા, કરો. સબકા બાલ બાકા. અલાદીન તેરે इस चिराग का क्या होगा भाई? મેં તને અહીંયા મારા બાપનો ખજાનો શોધવા માટે 500 રૂપિયાના પગાર પર રાખ્યો છે. ભલે પગાર ના આપતો, આ રીતે શીર્ષાસન કરવાની, કોઈ વિધવાના પ્રેમમાં પડવાની. જો એ પંકજ, અત્યારે છે ને મારું દિમાગ સાવ ખાલી થઈ ગયું છે. છે જ નહીં. છેલ્લા 2 કલાકથી માં લોહી પૂરવાનો પ્રયાસ કરી રહ્યો છું. જો વધારે તે ટાઈ કરી છે ને તો હું તને સીધો કરી નાખીશ. ચાલ અહીંયાથી. એક મહિનામાં તને ખજાનો શોધી આપીશ. જો એ અઠવાડિયામાં મને ખજાનો નથી મળ્યો ને તો આ ઘર તો શું, આ ગામમાંથી તને તળીપાર કરી નાખીશ, સમજો? મને ગામમાંથી સીધો તડીપાર કરી નાખીશ? અરે તારી મૈત્રીને ખાતર ભારતના એક મહાન જાસૂસમાંથી એક મામૂલી ચોકીદાર બન્યો. મેલોડ્રામા. તારા ઘરનો ચૂલો સળગાવી રાખવા માટે હું એક મફતિયો કામદાર બન્યો. કામદાર! અરે તારે માટે આટલા ઊંચા બલિદાન આપ્યા અને તું મને એમ સીધો તડીપાર કરી નાખીશ? શાબાશ પંકજ, શાબાશ. ધન્ય છે તારી દોસ્તીને ખરેખર. દિલીપ કુમાર की छठी તું याद અહીંયા છે? મને ખબર નહીં કે પંકજ તારો દોસ્ત છે. આ જમકુડી તું અહીંયા અહીંયા હોય જ ને. એને ખબર છે કે હું અહીંયા જ પડ્યો પાથર્યો રહું છું, એટલે મને મળવા આવી છે. છગન, હું પંકજને મળવા આવી છું. હા હા, એટલે તું જરા બહાર જઈને આટો માર ને. જા. મારે જરા અંગત વાતો કરવી છે. પણ જો જમકુ, હું આમ બહાર, તું અંદર, પછી આપણે બંને આમ અંગત વાતો કેવી રીતે કરી શકીએ? હા પંકજ, તું જરા 5 મિનિટ બહાર આટો મારી. એમાં છગન, તું સાવ છટકેલ છે. હં? કેમ? મારે પંકજ સાથે અંગત વાતો કરવી છે. અચ્છા લે નરાધમ, તું મને તડીપાર કરવા આટલો ઉતાવળો શું કામ હતો? મને હવે સમજાય. અને અચાનક શું થઈ ગયું? જો તું બાજુ ખસ. નહીં. આ માણસ મારો જીવ લઈને છોડશે. પંકજ, તે મારી આંખમાં ધૂળ નાખી છે. જો પંકજ, તે મારી પીઠમાં ચાકુ ભોંક્યું છે. હવે હું તારા ટુકડા કરીને સાંભળીને ખવડાવી દઈશ. છોડી જમકુડી તું બચાવી બાજુ ખસ કહું છું. નહીં ખસું. જો હું તારું ગળું દાબી દઈશ. આ તું કાપી દે મારું ગળું. પણ મારા ભાવિ પ્રાણ પતિને હું ઊની આંચે નહીં આવવા દઉં, સમજ્યા? પ્રાણ? હા, હું રજપૂતાણી છું.
કેસરિયા કરીશ પણ મારો ચૂડલો નહીં ભાંગવા દઉં. તમે શું છે? તું મારો ચૂડલો નથી? ના. ખસી જાવ વચમાંથી. હા ના જમકો તારો ચૂડલો હું છું, તારો ચાંદલો હું છું. કરાટે માતા હવે તું વચ્ચેથી હસતી નહીં પ્લીઝ. જો આ નરાધમના પાપે નકામી તું કુટાઈ જઈશ કહું છું. બાજુ ખસી જા. નહીં ખસું. આ ઘેટાના ચામડામાં નહીં ખસું. છુપાયેલા વરુને ઓળખી ગયો છે, હું ગળું દાબી દઈશ. બાજુ ખસ જો તને કહું. જો હદ થઈ છે, બાજુ છોકરા, હવે હદ થઈ છે. મારા હાથ પગ નથી ચાલતા એટલે અત્યારે હું મારા હાથ પગ ચલાવવા માંડીશ ને તો છે ને તારો આવી બનશે. આવી જા. મારી નાખીશ તને. દેસાઈ સાહેબ, તમે રોજ સવારના મોર્નિંગ વોક માટે નીકળી પડો છો? પોકટલાલ છે. હા. રોજ ઘરેથી નીકળવું મુશ્કેલ છે. અચ્છા. પણ અઠવાડિયામાં 2-3 વાર નીકળું છું. અચ્છા. તમે? આપણે તો નિયમ રાખ્યો છે સવારના પૂજા પાઠ પતાવીને જોગિંગ માટે નીકળી પડવાનું. આજકાલ નવી ફેશન નીકળી છે કે શું? હા, જુવાનીઓ કાઢી છે. હળદિયું પહેરીને નીકળી પડવાનું. જુવાન લાગો વધારે. અમુક જુવાનીઓ તો એટલા આગળ નીકળી ગયા છે કે પાછા ઘરે આવવાનો રસ્તો ભૂલી ગયા છે. દેસાઈ તમે કેમ છો? લેરમાં. કેમ છો લાલ સાહેબ? ફોગટલાલ તમે પણ કેમ છો? મજામાં? મજામાં છીએ સાહેબ. લક્ષ્મી માતા અને તુલસી માતાની કૃપા છે. કોની માતાની કૃપા છે? લક્ષ્મી માતાની કૃપા છે. એ તો તમારી પર છે જ. અમે કાલથી અડદિયા પહેરીને તમારી સાથે દોડશું. આ શું છે કે અડદિયા પહેરીને દોડો ને એટલે ઉંમરે અડધી લાગે. આ જો લાલ સાહેબ કેટલા ફાકડા લાગે છે. એમણે આખી પાટલું પહેરી છે. અડદિયું પહેર્યું હોત તો કેવા લાગત. પણ અમારી દીકરી લક્ષ્મી એમને આ ગમતા જ નથી. શું કેવું આ જુવાનિયાનું હરણ શું કેવું? છતી આંધળીયા, આંખો આંધળા છે. વડીલોનું કોઈ માનતા જ નથી. પણ તમે શું કરશો? આપણે ભોજન સમારંભ યોજ્યું છે. તમને નોતરું મળ્યો કે નહીં? કોણે કાવતરું કર્યું છે? કાવતરું નહીં, નોતરું, ઇન્વિટેશન. નોતરું. હા, નોતરું છે ને પડશે નાનું. મારે ત્યાં પ્રસંગ છે, એમ? તમારે ત્યાં ભોજન છે. પણ પ્રસંગ તમારે ત્યાં છે ને ભોજન મારે ત્યાં ક્યાંથી હોય? ચલો નાસ્તો રાખો. પણ પછી નાસ્તો કરશો પછી ખાશો શું યાર? ભલે ચલો રાખો. એ નોતરું મળ્યું છે ને? હા ચલો હવે મળી ગયું. હા, હું તમે હા. લક્ષ્મી બબલાની બા. એટલે પરણી ગયા તમે? ના, એટલે બબલાની થનારી બા. હા થનારી બા. પંકજ, જમખુડી, આપણે બધા ભેગા મળીને વાદ વિવાદ કરશું. હા. સમજ્યા ને? હા. આજકાલ રાજકારણમાં એમ જ ચાલે છે. એમ? હા, કોઈ નેતા બદલે ને, હા. કઈ બી વસ્તુ સૂર બદલે હા. તો રાત્રિનું ભોજન આમંત્રણ મોકલાઈ દેવાનું. અચ્છા. હું આવું? જય. એક મિનિટ. હા. આ બીજી પાર્ટીનો માણસ છે. અને આપણી પાર્ટીમાં જોડાવા માંગે. હા એટલે આપણી જોડે જોડાય તે પહેલા આપણે અહીંથી રવાના થઈ જઈએ. હાલો. ત્યાં ક્યાં ચાલ્યા? આપણી પાર્ટી અહીંયા બાકી છે. છે. હા, અરે ચાલો પણ મારું શું? રાજનીતિ યાર પંકજ, હું એમ કહું કે હજી સુધી કોઈ આવ્યું કેમ નથી? બીજું કોણ? માત્ર વિવેક આવવાનો છે. યાર મને તો એમ કે તે છોકરીઓને પણ બોલાવી હશે યાર. છોકરીઓ હા? જો ભાઈ, આપણે અહીંયા વિચારો કરવાના છે. એ સાચું you're right. શું તમારા મગજમાં લોહી ઉતર્યું કે નહીં, કે હજુ ખાલી જ છે? પંકજ, હવે તો રોજ 1 કલાક પૂરો શીર્ષાસન કરું છું. એમ? અને પંકજ, હવે તો આપણે ખજાનો શોધવાનું ફરીથી શરૂ કરી દીધું છે. ક્યાં વાત? આજો. માં તારો ફોટો છે? ના હવે ગઈકાલે રાતના બગીચામાં ખોદકામ કરતો હતો ને ત્યારે પ્લાસ્ટિકની થેલીમાં વીંટળાયેલું આ પેપર મળી આવ્યું. શું થયું? 1960 નું સાલનું છાપું બાપાએ હજુ સાચવી રાખ્યું છે. યાર પંકજ, એમાં નવાઈ શું હોય? જે માણસ આમ પથ્થરયુગના જૂના પથ્થરો સંઘરતો હોય, સાચવી રાખતો હોય, હવે એક છાપું સાચવીમાં નવાઈ શું હોય? ચાલ. છગન, હા આમાં ખજાનાની ચાવી હોય તો નવાય નહીં? પંકજ, જેમ આટલી મોટી બધી આમ ધાતુની ચાવી હોય તો મને મારી 5 આંખોથી દેખાય નહીં. છગન, શું થયું? ચાવી મળી? સોનાની. આજો છે. મીરાના ભૂતકાળનું રહસ્ય આમાંથી ઉગડી જાય તો નવાય નહીં. સોરી. પડો મારી ભૂલ છે. તમે બંને જણા ચા પીશો? નહીં ને? નહીં એટલે છગનને વાંધો ન હોય તો મને વાંધો નથી. અને વિવેકને વાંધો ન હોય પછી મને વાંધો શું કામ હોય? બંને બે શરમો હા પાડે છે. હાજી. અરે બેરા, જી સાહેબ. દો ચાય લાના. સમજાય છે? હા? ના બેરા લાના. હું એ જ બોલ્યો. શું ગાઈ સુજ્યું? કેમ સુજે ભાઈ? કેમ? તમારા આવવાની રાહ જોવાતી હતી. હા. અરે યાર, હા બોલ ભાઈ. સૌથી અગત્યનો પ્રશ્ન એ છે કે મીરા સાથે તારા બાપુજીના થનારા લગ્નને આપણે રોકવા કઈ રીતે? રોકવા યાર આઈડિયા યાર એક જબરજસ્ત ટુક્કો મળી આવ્યો છે મને. અચ્છા. પંકજ, આપણે કંઈક એવું કરીએ કે તારા બાપ માટે કોઈ એવી સ્ત્રી ગોતી કાઢીએ કે જેનું બેંક બેલેન્સ ઓછામાં ઓછું નહીં તો પણ 5-25 લાખ તો હોય જ. અરે યાર, ક્યા વાત હે?
क्या बात है यार, આમાંની કોઈ સ્ત્રી જો મળી જાય ને તો તારા બાપુજી બે ઘડીમાં મીરાને ભૂલી જાય યાર, લાગી શરત. બરાબર છે, પણ એવી સ્ત્રી શોધવી ક્યાંથી? અરે યાર પંકજ, શોધે તો ભગવાન જડે યાર. તો એક આવડી નાનકડી એમથી સ્ત્રી ના મળે યાર, શું વાત કરે? મળે યાર. શું છે ભાઈ? અરે યાર આપણી આ સરપંચની વિધવા કેવી. આહાહાહા, વિવેક શું યાર જબરજસ્ત આઈડિયા યાર, જબરજસ્ત યાર. વાહ વાહ. પેલી હેડમ્બા? નહીં એટલે જો એની પાસે 10 લાખ રૂપિયા છે, 10 પેટી છે, હા, અને બીજી 2 આંબાની વાડીઓ છે યાર. નહીં યાર, એ મારી માની કલ્પના કેમ થાય હેડમ્બામાં? નહીં એટલે દેખાવમાં ખરાબ નથી, દેખાવમાં ખૂબ સારી છે ભાઈ, એટલી બધી સારી છે. વાળ તો જોઈ તો બસ પાછળ કમર સુધી પહોંચે. હા, માત્ર વીક પહેરે છે એટલું જ, ટકલી છે. નહીં એટલે એના દાંત પણ બહુ સારા છે. હા, બહુ સારા છે દાંત. એટલે આમ હસે તો ઝબુક 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 થાય દાંત. પણ એ રાત્રે નથી હસતી, બોલ. હે? 32 કાઢીને શું એને માણસ? અરે જવા દે, પણ એની ચાલ શું ચાલ શું છે? ઠુમક ઠુમક ઠુમક. અટક, એક પગે ખોટકાય છે ભાઈ, અને માત્ર કાને બેરી છે એટલું જ. અરે યાર પંકજ, તું આવા નાના પ્રોબ્લેમ વચ્ચે લાવે તો પ્રોબ્લેમ સોલ્વ કેવી રીતે થાય? જોએ ભાઈ, તમે બંને જણા તમારી પોતાની માને ખોટ કાપણ વાળી કબૂલશો ખરા? અરે યાર પંકજ, તો પછી મારે તારી કલ્પનામાં જે માં છે ને, માં એને લાવવાની ક્યાંથી લાવવાની એને? પ્રોબ્લેમ સોલ્વ. પ્રોબ્લેમ સોલ્વ. અરે વાહ, આખરે પંકજ દોસ્ત કોનો છે યાર? તારો જ તો. શું છે? વિવેક, મને છગનને મારી માં બનાવી દે. એ શું વાત કરે યાર? છગન એટલે તારી માં આ છગન જેવી જ હતી? હા, હવે યાર પંકજ, એટલે તમે લોકો મને ફોકટલાલ સાથે પરણાવી દેશો યાર? નહીં છગન નહીં, તારે માત્ર નાટક કરવાનું છે. યાર પણ પેલી જમકુનું શું યાર? જમકુ? અરે મારી માં નહીં બને. ના, મારી માં નહીં બને. ના યાર. દોસ્ત આપણે મનાવીએ ને. બોલે યાર, શું કરવાનું? That's it. સૌથી પહેલા યાર તારા મૂછો કઢાવી. મૂછો નહીં નીકળે. ચટ બસ. ખોટી વાત નહીં કરે. મૂછો નહીં નીકળે. જિંદગી માની જાને આખું ગીત ગાશે. બોલ યાર, બોલ શું કરવાનું શું છે માની મારે? ગયા છે સાહેબ, માની ગયા છે. શરૂ કરીએ. સ્ત્રી બનવાની એક્ટિંગ શરૂ કર. ઓકે, ચાલ હું શરૂ કરું છું. શું સ્ત્રીને સૌથી વધુ શું ગમે? શું ગમે? પોતાના વખાણ. આ તો રોલમાં આવી ગયો યાર. ચાલ વારથી શરૂઆત કરું છું. તારી લટકતી જુલ્ફોને કાબૂમાં રાખ. ક્યા વાત છે? ઇરશાદ. તારી લટકતી જુલ્ફોને કાબૂમાં રાખ. કાબૂમાં રાખ. કઈક ના દિલ ઘવાયા, વાગરા હવે તો તેલ નાખ. વાગરા હવે તો તેલ નાખ. કોણ જાણે કેમ આજે સવારથી આપણું ગામ ભવાલી, આપણું મકાન મારી નજર સામે તરવર્યા કરે છે. મમ્મી, ફરીથી જો તું ડેડીને કે ભાઈને યાદ કરીને રડવાની હોય ને તો મને પહેલેથી ચેતવી દેજે, એટલે હું બાલદી તૈયાર રાખું. બાલદી? તારા આંસુ ઝીલવા, એટલે અંતે તને દેખાડી શકું કે તું કેટલા લીટર રડી. હવે આ આંખમાં આંસુ ક્યાં રહ્યા છે? રડી રડીને તો આંખના પાણી સુકાઈ ગયા છે. છતાં હું તને ભૂતકાળમાં જવા નહીં દઉં માં. હવે તો સ્મશાન સિવાય ક્યાંય જવાની ઈચ્છા નથી. ફરી રોદણા? મમ્મી, વર્ષો પછી જીવનમાં વસંત આવી છે, ફૂલો ખીલ્યા છે, કોયલ ટવકે છે, છતાં તું દુખી. હું તો હર્ષ ખેલી છું, મને તો તારી ચિંતા થાય છે. દુખી થવાના બાના તો કોઈ તારી પાસેથી શીખે. તું આ લગ્નથી રાજી છે? એ તો લગ્ન થાય પછી ખબર પડે. મને ખબર છે, મારું મન રાખવા તે સંમતિ આપી છે. એવા ભ્રમમાં તું ન રહેતી માં. ફોગટલાલ શેઠ તો લાખોમાં એક છે. જીવનના તડકા છાયા એમણે જોયા છે, સ્વબળે તે આગળ વધ્યા છે. ન એમના સ્વભાવમાં ગુસ્સો છે, ન તુમાખી. મમ્મી, લક્ષ્મી મારા ચરણોમાં આળોટતી હશે અને હું સુખના સમુદ્રમાં હિલોળા લેતી હઈશ. તે વાત તો આનંદને કરી, પણ તારા અવાજમાં ઉત્સાહ કેમ વર્તાતો નથી? બસ કર બેટા, શાની થઈ જા. કેમ છો મમ્મી?
હવે તું જાને સમજાવ. કેમ? સાચી વાત નથી કરતી. તારે જો ફોગટલાલ જોડે ન પરણવું હોય તો કહી દે, હું તારા આડે નહીં આવું. રહી વાત લોકલાજની, તે ભલે લોકો વાતો કરે, આટલું સહન કરું છું, એમાં થોડું વધુ સહન કરી લઈશ. હવે હું કંઈક બોલું? પહેલા મને એ કે તને કંઈ કામ ધંધો છે કે નહીં, કે બસ પછી આખો દિવસ બગીચામાં જ ભમ્યા કરે છે? યાદ છે મીરા, એક દિવસ તારો ભૂતકાળ જણાવતા તે મને કહ્યું હતું કે તારા ડેડી પર્વત આરોહક હતા અને એવરેસ્ટ સર કરીને પાછા ફરતા એ બરફના તોફાનમાં ફસાઈ ગયા હતા. પંકજ, મમ્મીને માંડ ભૂતકાળમાં જતા રોકી શકી છું અને તું એમને રડાવવા આવી ગયો. શું કહેવું છે તારે? એ આખી ટુકડીમાં તારા ડેડી પણ દટાઈને મૃત્યુ પામ્યા હતા, એ વાત સાચી કે ખોટી? તે સમયે બધા જ અખબારોમાં આ વાત છપાઈ હતી. અને એના 6 મહિના પછી એ જ અખબારોમાં બીજી એક ઘટના વિશે ખબર છપાયા હતા અને એ સમાચાર મુજબ તારા ડેડી જીવે છે. એ જીવે છે? હા, એ જીવે છે. કરોડપતિ ફોગટલાલ